ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી છે। મહુવા માર્કેટ યાર્ડના સેક્રેટરી વિશાલ પંચાણીએ વિડીયોના માધ્યમથી આ જાણકારી આપી છે। દરેક ખેડૂતો અને એજન્ટોને ઓછા ભાવ અને હવામાન વિભાગની આગાહીના કારણે મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક અચોક્કસ સમય સુધી બંધ કરવામાં આવી છે તેવી જાણકારી આપવામાં આવી છે। છેલ્લા ઘણા લાંબા સમયથી મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને હરાજી દરમિયાન 60 પૈસાથી લઈ માત્ર ₹1 જેટલી જ રકમ મળી રહી છે। ગઈકાલે જે હરાજી કરવામાં આવી તેમાં સફેદ ડુંગળીનો ભાવ ₹21થી લઈ ₹166 સુધી એક મણનો રહ્યો હતો, જ્યારે લાલ ડુંગળીનો ભાવ ₹53થી લઈ અને ₹263 સુધી એક મણનો ભાવ બોલાયો હતો। મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદા તથા સફેદ કાંદાના ખૂબ જ નીચા ભાવ જોવાના કારણે તેમજ આગામી 7-8 દિવસ વરસાદી વાતાવરણ રહેવાનું હોય આ શક્યતાઓના આધારે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે લાલ તથા સફેદ કાંદા અચોક્કસ મુદત માટે આવક બંધ કરવામાં આવેલ છે। તેમજ જે અન્ય જણસીઓ છે જે લાવે તે પ્લાસ્ટિક ઢાંકીને લાવે તેવી ખેડૂત ભાઈઓને જાણ કરવામાં આવેલ છે। આજરોજ લાલ તથા સફેદ કાંદાનું જે વેચાણ બાકી હતું તે થઈ ગયું છે, સુરક્ષિત છે અને બહારની સાઈડમાં જે 4-5 દિવસથી ખરીદેલા માલ હતા વેપારી ભાઈઓના તેઓને નુકસાન ગયેલ છે, બાકી ખેડૂત ભાઈઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ગયેલ નથી।